લેક્ચર નંબર 7 જેની અંદર વાત કરી આલ્કીન અસમિત આલ્કીનમાંથી આપણે આલ્કોહોલ બનાવવાનું છે. અસમિત આલ્કીન, અસમિત એટલે દ્વિબંધની બંને બાજુના જે કાર્બન ખરા એમના ઉપર પરમાણુ કે સમૂહ સરખા હોય એની અસમિત કહીશું. આના આગળ સમિત આલ્કીનમાંથી તમે આલ્કોહોલ બનાવ્યો, ઇથેનોલ બનાવ્યો, બરોબર, બીજો 2 મિથાઇલ પ્રોપેનોલ બનાવ્યો, આવું બનાવ્યું. પરંતુ અસમિત આલ્કીન ખરું. અસમિત એટલે એની અંદર કોણ આવે એની પર વાત કરો. પ્રોપીન અસમિત આલ્કીન, દ્વિબંધના કાર્બનના જોડે 2 હાઇડ્રોજન છે. આ દ્વિબંધના કાર્બન જોડે 1 હાઇડ્રોજન છે અને 1 મિથાઇલ સમૂહ છે. અસમિત આલ્કીન છે. પ્રોપીન અથવા પ્રોપીન. નીચે બીજો પણ એક અસમિત આલ્કીન છે, 2 મિથાઇલ પ્રોપીન. 2 મિથાઇલ પ્રોપીન, બરાબર, 2 મિથાઇલ પ્રોપીન અસમિત આલ્કીન છે. આવા અસમિત આલ્કીનની પાણી સાથેની આપણે યોગશીલ પ્રક્રિયા કરીશું. કઈ પ્રક્રિયા? યોગશીલ પ્રક્રિયા. તો આ જે પ્રક્રિયા ખરી એ પ્રક્રિયાને આપણે હાઇડ્રેશન તરીકે ઓળખીશું. કઈ પ્રક્રિયા? હાઇડ્રેશન. હાઇડ્રેશન એટલે પાણીના અણુ સાથેની પ્રક્રિયા, એને આપણે હાઇડ્રેશન કહીશું. હવે આની અંદર શું થવાનું એના માટેની વાત કરું છું. અત્યાર સુધી કોઈ નિયમ આવતો નહોતો, પણ હવે નિયમ આપણે આવશે. આ જે અસમિત આલ્કીન છે, અસમિત આલ્કીન છે. આ અસમિત આલ્કીન પાણી એની અંદર H અને OH આવો સમૂહ છે. એને અસમ પ્રક્રિયક કહેવાય. કયો પ્રક્રિયક? અસમ પ્રક્રિયક. અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયા કરવાની હોય એ માટે માર્કોવની કૉનો નિયમ આવે. કયો નિયમ? માર્કોવની કૉનો નિયમ. એના માટે નિયમ પડાવવો જોઈએ. કયો નિયમ? માર્કોની કૉ. 11 સાયન્સની અંદર માર્કોની કૉનો નિયમ આપણે જોયેલો. એ નિયમ અનુસાર આ યોગશીલ પ્રક્રિયા થશે અને અસમિત આલ્કીનમાંથી આલ્કોહોલ બનશે. અસમિત આલ્કીનમાંથી આલ્કોહોલ બનશે. અસમિત આલ્કીન કોણ છે? તો આવું છે, CH3CH2. અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણીય ઘટક, પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણીય ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જશે. ઓછો હાઇડ્રોજન કોણ છે? આ છે. એના સાથે જશે. તો અસમિત આલ્કીનની અસમ પ્રક્રિયક સાથેની યોગશીલ પ્રક્રિયામાં પ્રક્રિયકનો વધુ વિદ્યુત ઋણીય ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જશે. અને ઓછો વિદ્યુત ઋણીય ઘટક અને ઓછો વિદ્યુત ઋણીય ઘટક, ઓછો વિદ્યુત ઋણીય ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જશે. આ જે નિયમ ખરો એ માર્કોવની કૉનો નિયમ તરીકે ઓળખાય છે. આ નિયમ અનુસાર યોગશીલ દીપક તરીકે તમને આલ્કોહોલ મળશે. તમને શું મળશે? આલ્કોહોલ. આ જે H કરો આની અંદર જેનું નામ છે આપને તો નામ આવડે છે, પ્રોપેન 2O. પ્રોપેન 2O
પ્રોપેન. IUPAC નામ પ્રોપેન્ટોલ, સામાન્ય નામ દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ. દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ તરીકે ઓળખાય. દ્વિતીયક પ્રોપાઇલ આલ્કોહોલ અથવા આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ તરીકે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા દ્વિતીય પ્રોપાઇલ આલ્કોહોલ આ છે આ પ્રકાર. અને પ્રોપેન્ટોલ IUPAC ના સામાન્ય નામ આ બે થાય. આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ અથવા દ્વિતીય પ્રોપાઇલ આલ્કોહોલ. ઓકે, તો આવો તો સેકન્ડરી આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ આપણને મળશે. ચલો બીજાની અંદર જોઈએ આપણે 2 મિથાઇલ પ્રોપીન છે. એની પણ પાણી સાથે યોગસન પ્રક્રિયા કરીશું તો શું થશે તો એ જોઈએ. CH3 CH out. આ પાઈ બંધ તૂટી જશે. પાઈ બંધ તૂટીને પાણીનો અણુ જોડાશે. H અને OH આવશે. વધુ વિદ્યુત ઋણીય ઘટક ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જશે. આ છે પાણી V1 ધરાવતા કાર્બન ઉપર એટેક કરશે એટલે એ તૂટી ગયો અને અહીંયા. અને ઓછો વિદ્યુત ઋણીય ઘટક વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે એટલે આવો થશે. આ જે પ્રોડક્ટ મળી જેનું નામ તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ. તૃતીયક બ્યુટાઇલ આલ્કોહોલ અથવા 2 મિથાઇલ પ્રોપેન્ટોલ. 2 આરી નિકળ મળશે. 2 મિથાઇલ પ્રોપેન 2 આવું આપણને મળશે. આ જે નામકરણ નીચેનું IUPAC નામ છે, ઉપરનું નામ સામાન્ય નામ તૃતીય બ્યુટાઇલ આલ્કોહોલ આવું થયું. આ રીતે સંમિત અને અસંમિત આલ્કીનમાંથી આલ્કોહોલ આપણે બનાવીએ. સંમિત આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવીએ તો એના માટે કોઈ નિયમ હોતો નથી. સામાન્ય યોગસન પ્રક્રિયા થાય. પણ અસંમિત આલ્કીન હોય એની યોગસન પ્રક્રિયા કરો તો માર્કોનીના નિયમ અનુસાર આપણને આલ્કોહોલ મળશે. ઓકે, હવે આપણે બીજી એક વાત કરીએ. હવે 129માં પેજ ઉપર આપણે એક અગત્યનો પ્રશ્ન જોઈએ જે જુલાઈ 2020માં એટલે હમણાં બે વિષયમાં તપાસેલા જે બાળકો ખરા એમની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય. ખરેખર આવો પ્રશ્ન ન પૂછવો જોઈએ છતાં પણ પૂછી કાઢ્યો. એટલે પુસ્તકની અંદરની તમામ વસ્તુ એ આપણે તૈયાર કરવી એ જરૂરી છે. ઓકે, આલ્કીનમાંથી આલ્કોહોલ. આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની ક્રિયાવિધિ સમજાવો. મિકેનિઝમ ઓફ આલ્કોહોલ ફ્રોમ આલ્કીન. આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની ક્રિયાવિધિ મિકેનિઝમ કઈ રીતે બન્યું. ઇથિનમાંથી ઇથેનોલ કઈ રીતે બન્યો, પ્રોપીનમાંથી પ્રોપેન્ટોલ કઈ રીતે બન્યો, એની મિકેનિઝમ મુખ્ય એ હવે જોવાનું છે. આમાં ખાસ ધ્યાન રાખવું પડશે.
આમાં 3 સ્ટેપ આવે છે. કેટલા સ્ટેપ? 3 સ્ટેપ. 1 2 અને 3 3 સ્ટેપ આવે. આ 3 સ્ટેપ તબક્કા આપણે યાદ રાખવા પડશે. ઓકે, એના માટેની વાત. સૌથી પહેલા શું લખેલું છે? આલ્કીનમાંથી આલ્કીન અણુ જલીય એસિડમાંના હાઇડ્રોનિયમમાંથી પ્રોટોન સ્વીકારી કાર્બોકેટાયન બને છે. કોણ બને છે? કાર્બોકેટાયન. કાર્બોકેટાયન કાર્બન આયન. આવું આપણે 11 સાયન્સની અંદર જોયું હતું. ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર, પ્રેરક અસર, આવી હાઇપર કોન્જ્યુગેશન, આવું બધું આવતું હતું. એમાં સાહેબે શરૂઆતમાં આવી વાતો કરી હતી. પાણીની એસિડિક ઉદ્દીપક. કયો ઉદ્દીપક? એસિડિક ઉદ્દીપક. પાણી એટલે H2O. H2O માં ઓક્સિજન ઉપર લુઈસની બિંદુ રચના પ્રમાણે. કઈ? લુઈસની બિંદુ રચના એટલે ઓક્સિજન હોય અને 2 હાઇડ્રોજન. ઓકે, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે તો 1 મૂકી દીધો. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે એટલે 6 મૂકી દીધા. તો 6 ઇલેક્ટ્રોન, 2 અને 6 મૂકી દીધા. 2 બંધ સહસંયોજક બંધ થયા. હવે ઓક્સિજન ઉપર લોન પેર ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2 છે. તો આ પાણીની અંદર ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 2 છે. આ પાણીની સાથે H+ નું જોડાણ થાય. H+ અહીં આવશે. H+ જોડે એક પણ ઇલેક્ટ્રોન નથી. આને પ્રોટોન કહેવાય. શું કહેવાય? પ્રોટોન. પાણી અને પ્રોટોન વચ્ચે પ્રક્રિયા થશે અને સવર્ગ સહસંયોજક બંધ બનશે. ઇલેક્ટ્રોનની ભાગીદારીથી રચાતો બંધ સહસંયોજક. પણ અહીં H+ આવી. આના જોડે એક પણ ઇલેક્ટ્રોન નથી. હવે આ ઓક્સિજન જોડે એક પરમાણુ જોડે ઇલેક્ટ્રોન યુગ્મ વધારાનું છે, બીજા પરમાણુ જોડે એક પણ ઇલેક્ટ્રોન નથી. માટે આ ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કરશે. ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવ્યો માટે પોતે પ્લસ થઈ જવાનો. હાઇડ્રોજન પોતે ઇલેક્ટ્રોન મેળવ્યો માટે માઇનસ થઈ જવાનો. પ્લસ અને માઇનસ એટલે આ નીકળી ગયું. આ જે થઈ ગયું એ હાઇડ્રોનિયમ આયન. H3O પ્લસ આયન એટલે હાઇડ્રોનિયમ આયન. જે તમે સોલેન્સન pH માપક્રમની અંદર હાઇડ્રોનિયમ આયન આવતું હતું. બરાબર. લુઈસની બિંદુ રચના અને સવર્ગ સહસંયોજક બંધનું દાન એ સાહેબે આપણે સમજાવ્યું હતું. તો આ H3O પ્લસ હવે ઓક્સિજન ઉપર એક પ્લસ ધન ભાગ થયો અને એ ઓક્સિજન ઉપર જે પાણીમાં 2 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા એમાંથી એક જ યુગ્મ રહ્યું. તો તમે H3O પ્લસ લખો, H3O પ્લસ લખો તો આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક જ રહેશે. આ H3O પ્લસ એટલે હાઇડ્રોનિયમ આયન. કયો આવે? હાઇડ્રોનિયમ આયન. હવે શું થાય છે એના માટેની વાત કરું છું. એ હાઇડ્રોનિયમ આયન ખરો H3O પ્લસ આ ઓક્સિજન 3 હાઇડ્રોજન છે અને ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 1 છે. આ રીતે છે. એ કોના સાથે બી આ હાઇડ્રોનિયમ આયન છે. આ હાઇડ્રોનિયમ આયનમાં તમે ઓક્સિજન ઉપર એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એ આલ્કીન સાથે પ્રક્રિયા કરશે. કોના સાથે? આલ્કીન સાથે. આલ્કીન H3O+ સાથે પ્રક્રિયા કરશે હાઇડ્રોનિયમ આયન સાથે. આ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે અને રિવર્સિબલ પ્રક્રિયા છે.
કેવી છે? રિવર્સિબલ પ્રક્રિયા છે. આ પ્રકાર રિવર્સિબલ એટલે પ્રતિવર્તી પ્રક્રિયા છે. રાજુ સાહેબે એટલે અહીં રાસાયણિક ગતિકીમાં આપને સાહેબે કહેલું હશે ચોથા ચેપ્ટરની અંદર કેટલીક પ્રક્રિયાઓ ધીમી હોય, કેટલીક પ્રક્રિયાઓ ઝડપી હોય. બરાબર? ધીમી પ્રક્રિયા વેગ નિર્ણાયક હોય. બરાબર? વેલોસિટીને જે ડિટરમાઇન કરનારી વેગ નિર્ણાયક પ્રક્રિયા છે. કઈ પ્રક્રિયા? આ પ્રક્રિયા તો ધીમી છે, પ્રતિવર્તી છે એવી વાત કરે. આલ્કીનની હાઇડ્રોનિયમ આયન સાથે એ પ્રક્રિયા થશે. હવે આ જે દ્વિબંધ ખરા, આ જે હાઇડ્રોજન ખરો એ પોતાના યુગ્મ અહીં મૂકીને જશે. પોતાના યુગ્મ મૂકીને જશે. તો પોતાના યુગ્મ મૂકીને જાય. ધારો કે વાત કરું આ રીતે આપેલું છે H3O પ્લસ આપેલું છે. H3O પ્લસ આપેલું છે. હવે આ હાઇડ્રોજન પોતાના ઇલેક્ટ્રોન યુગ્મ ઓક્સિજનને આપી થશે. તો શું થઈ ગયું? ઓક્સિજન પોતે પ્લસ તો છે અને આ ઇલેક્ટ્રોન મેળવે છે તો માઈનસ. પ્લસ માઈનસ એટલે પોતે તટસ્થ થઈ ગયો, ઇલેક્ટ્રોન મેળવી લીધો. તો આ જે થઈ ગયો કોણ થઈ ગયો? પાણી થઈ ગયું. તો આ પોતે શું થઈ ગયો? H પ્લસ થઈ ગયો. પોતે શું થયો? H પ્લસ. તો આ હાઇડ્રોનિયમ આયનો આ જે બંધ ખરા એ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજન મેળવી લેશે. તો ઓક્સિજનને એક બંધકારક હતું, બીજું એક આવી ગયું. તો પોતે શું થઈ ગયું? H. પોતે H2O થઈ ગયું. કોણ થઈ ગયો? H2. તો અહીંથી મુક્ત થયેલો હાઇડ્રોનિયમ આયનમાંથી મુક્ત થયેલો આ જે પ્રોટોન ખરો આને ઇલેક્ટ્રોન ગુમાવી દીધા. ઇલેક્ટ્રોન કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને. સોડિયમમાંથી ઇલેક્ટ્રોન જતો રહ્યો તો એને પ્લસ બને. તો હાઇડ્રોજનમાંથી પણ આ સહસંયોજક બનતા ઇલેક્ટ્રોન હતા એ ઓક્સિજનને મેળવી દીધા. તો પોતે શું થઈ ગયું? H પ્લસ થયું. તો હાઇડ્રોનિયમ આયનમાંથી પ્રોટોન સ્વીકારશે. કોણ સ્વીકારશે? આલ્કીન સ્વીકારશે. અને આલ્કીન એ પ્રોટોન સ્વીકારશે. હવે શું થશે એના માટેની વાત કરીશું. હવે આ રીતે આવું છે. C ડબલ બોન્ડ C આ પ્રકારની વસ્તુ છે. હવે પ્રોટોન આવે છે. પ્રોટોન આવે છે. કોણ આવે છે? હવે તમે જોશો કે આ બંધ ખરો એ તૂટી ગયો. કેટલા ઇલેક્ટ્રોન હતા? બે ઇલેક્ટ્રોન હતા. તો બે ઇલેક્ટ્રોન આ રીતે હતા. બે ઇલેક્ટ્રોન એ બે ઇલેક્ટ્રોન ધારો કે એ અહીં આવી જાય તો શું થઈ જવાનું? આ પ્રકાર આવું થાય. બે ઇલેક્ટ્રોન હતા એમાંનો એક આ કાર્બનનો હતો ને એક આ કાર્બનનો હતો, પણ બંને ઇલેક્ટ્રોન અહીં આવી ગયા તો આ કાર્બન ઇલેક્ટ્રોન ઘુમાવ્યા માટે કેવો થઈ ગયો? પ્લસ થઈ ગયો. આની ઇલેક્ટ્રોનનું ભારણ વધી ગયું. ઓકે. હવે હાઇડ્રોજનને એક પણ ઇલેક્ટ્રોન નહોતા પણ એક ઇલેક્ટ્રોન આવી ગયા. હવે તમે જોશો આના તો એટલા જ અહીં જે હતો એ ઇલેક્ટ્રોન જ આવતો એટલે આના કોઈ ફેર પડ્યો નહીં. પણ હાઇડ્રોજનને એક પણ ઇલેક્ટ્રોન નહોતો, પ્રોટોનને એક પણ નહોતો પણ એક મેળવ્યો માટે પ્લસ માઇનસ એટલે નીકળી ગયું અને આ સહસંયોજક બંધ થઈ ગયું. બંધ થઈ ગયું સહસંયોજક. આ જે થયું એક કાર્બન આ બે ઇલેક્ટ્રોન હતા, બે ઇલેક્ટ્રોન અહીં આવતા. આ કાર્બને તો કશું ગુમાવ્યું નથી. અહીં બંધ હતો તો અહીં બંધ આવી ગયો, એને કોઈ ફેર પડ્યો. પરંતુ આ કાર્બનને એક ઇલેક્ટ્રોન હતો એ એને ગુમાવી દીધો. ગુમાવ્યો માટે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવી એટલે ધન આયન બને. ઓકે. એટલે પ્લસ થયો. જ્યારે આને એક પણ ઇલેક્ટ્રોન નતો પ્રોટોનને, આ પ્રોટોનને એક પણ ઇલેક્ટ્રોન નતો પણ એક ઇલેક્ટ્રોન અહીં પોતે મેળવે છે. તો મેળવ્યો એટલે માઇનસ થયો. પ્લસ માઇનસ એટલે નીકળી ગયો. આ રીતે આવું થયું. આ જે બન્યું એને આ પ્રકારની વસ્તુ
આપવામાં આવે. આ કોણ છે? આ વસ્તુ જેનું નામ છે, શું કયું નામ બની? જેનું નામ કાર્બોકેટાયન. કાર્બન ઉપર ધન ભાગ થઈ ગયો એટલે કાર્બોકેટાયન. હવે આ હાઇડ્રોજન આયનમાંથી H+ છૂટો પડી ગયો તો રહ્યો કોણ? તો પાણી. તો આ પાણી અને આ કોણ થયું? કાર્બોકેટાયન. કાર્બન ઉપર ધન ભાગ છે માટે કાર્બોકેટાયન. કાર્બન ઉપર ઋણ ભાગ હોય તો કાર્બેનાયન. કાર્બેનાયન એટલે ઋણાયન. ઓકે, તો આ રીતે આલ્કીન એ હાઇડ્રોનિયમ આયનમાંથી પ્રોટોન સ્વીકારી ધીમી અને રિવર્સિબલ પ્રક્રિયા થઈને કાર્બોકેટાયનનું નિર્માણ કરે છે. એ કાર્બોકેટાયન કોણ? એ કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન એ પાણીના અણુ સાથે કેન્દ્રાનુગામી પ્રક્રિયક. અહીં બે પ્રકારની પ્રક્રિયકો લુઈસ પ્રક્રિયકો છે, કેન્દ્રાનુગામી પ્રક્રિયકો છે. કેન્દ્રાનુગામી પ્રક્રિયક એટલે લુઈસ બેઇજ હોય. કોણ હોય? લુઈસ બેઇજ. ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા. કોનું? ઇલેક્ટ્રોનનું દાન કરવાવાળા. અને લુઈસ બેઇજ કેન્દ્રાનુગામી પ્રક્રિયક. કોઈ પણ પરમાણુ પાસે ઋણ ભાગ હોય અથવા એના ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ પોતે ઇલેક્ટ્રોનનું દાન કરવા માટે સક્ષમ છે. માટે એને કેન્દ્રાનુગામી પ્રક્રિયક. SN1 અને SN2 10મા ચેપ્ટરમાં આવી પ્રક્રિયાઓ તમે જોઈ હશે. તો આ કેન્દ્રાનુગામી પ્રક્રિયક કોણ છે? કેન્દ્રાનુગામી પ્રક્રિયક તરીકે પાણી હોય, એમોનિયા હોય, મિથેનોલ હોય, આ બધા જેના ઉપર વધારાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બોકેટાયન સાથે જોડાશે. કોના સાથે? કાર્બોકેટાયન. આ પાણીનું અણુ હવે અહીંયા આ જે પ્રક્રિયા કરી એ ઝડપી પ્રક્રિયા અને રિવર્સિબલ પ્રક્રિયા છે. ઝડપી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. હવે શું થશે એના માટેની વાત. આ કાર્બોકેટાયન સાથે કોણ આવી ગયું? હાઇડ્રોનિયમ આયન. પાણી આવ્યું. આ રીતે OH અને H આપણે લખીએ છીએ. ઓક્સિજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે? 2 છે. આ પાણી એ કાર્બોકેટાયન સાથે આવે છે. કેટલાક લોકો કહેશે કે હાઇડ્રોજન અહીં કેમ ના મૂક્યું અને ઓક્સિજન? કારણ કે પ્લસને માઇનસ એ આકર્ષણ અને માટે અહીં મૈત્રી ભાવનું પવિત્ર જળ. તમે જોશો કે આ બે ઇલેક્ટ્રોન છે, આ કાર્બન ધન ભાગ છે. કાર્બનને ઇલેક્ટ્રોન જોઈએ છે જેનો ઓક્સિજનની ઇલેક્ટ્રોન વધારાના છે. માટે ઓક્સિજન ઇલેક્ટ્રોનનું દાન કરશે. આ બંને ઇલેક્ટ્રોન અહીં આવીને દાન કરે. કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો પોતે પ્લસ બની કેવો થઈ ગયો? પ્લસ. પણ કાર્બન પોતે ધન ભારવાળો હતો અને ઇલેક્ટ્રોન મેળવ્યા એટલે માઇનસ થઈ ગયું. તો પ્લસ માઇનસ નીકળી ગયું. હવે બે હતા એમાંનું એક યુગ્મ વપરાઈ ગયું, આવું થઈ ગયું. આ જે થઈ ગયું એનું નામ પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે ઓળખાશે. શું નામ? પ્રોટોનેટેડ આલ્કોહોલ. પાણી કેન્દ્રાનુગામી પ્રક્રિયક સાથે આ કાર્બોકેટાયનની એક પ્રક્રિયા થઈ અને ઝડપી પ્રક્રિયા થઈને પ્રોટોનેટેડ આલ્કોહોલનું નિર્માણ થયું. આવું હતું. કેવું હતું? અને એમાંથી આવું થયું. આ કોણ છે? કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન પાણીના અણુ સાથે આ ઓક્સિજનના આ ઇલેક્ટ્રોન અહીં આવી ગયા. ઓકે, આ પ્રકાર કાર્બન ઇલેક્ટ્રોન મેળવ્યો, પ્લસ હતો
અને ઇલેક્ટ્રોન મેળવે માઇનસ થયો, તટસ્થ થઈ ગયો અને ઓક્સિજન ઉપર બે યુગ્મ હતા, એમાંથી એક યુગ્મ અહીં વપરાઈ ગયું, માટે એક યુગ્મ બાકી રહ્યું અને આવું થઈ ગયું પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે ત્રીજા સ્ટેપની વાત કરીએ. સ્ટેપ વિપ્રોટોનીકરણ એને ઇંગ્લિશમાં કહ્યું છે ડીપ્રોટીનેશન. એટલે પ્રોટોનનો અણુ પ્રોટોન દૂર થશે. પ્રોટોન એ માટે શું, આ જે પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યો હતો એ પ્રોટોનેટેડ આલ્કોહોલ ખરો પ્રોટોનેટેડ હાઇડ્રોજન છે. કેવો છે? ધન. આ આમ તમે જો આટલું ના હોય તો આ કોણ છે? આલ્કોહોલ છે. કોણ? આલ્કોહોલ. પણ પ્રોટોનેટેડ આલ્કોહોલ તરીકે ઓળખીએ. એ પાણી સાથે પ્રક્રિયા કરશે. હવે નીચે પ્રક્રિયા કરી ઝડપી અને પ્રતિવર્તી પ્રક્રિયા છે. હવે અહીંથી આ જે બંધના ઇલેક્ટ્રોન ખરા હાઇડ્રોજન અને ઓક્સિજન જોડે છે, આ ઇલેક્ટ્રોન એ ઓક્સિજન મેળવી લેશે. કોણ મેળવી દેવાનું? ઓક્સિજન. ઓક્સિજન પોતે એક યુગ્મ હતું, પોતે ધનભાવી થતો અને આ યુગ્મ ખરું એ બંધનું યુગ્મ એ આને આપી દીધું. કોને આપી દીધું? ઓક્સિજન. આ બંધનું યુગ્મ ઓક્સિજનને આપી દીધું. તો ઓક્સિજન પોતે પ્લસ હતો અને ઇલેક્ટ્રોન મેળવ્યા તો માઇનસ, પ્લસ માઇનસ જતું. તો ઓક્સિજન ઉપર એક યુગ્મ હતું અને બીજું એક યુગ્મ આ બંધ તૂટીને અહીં આવી ગયું. તો આ રીતે એક યુગ્મ હતું, બીજું આ બંધમાંથી છૂટું પડેલું આવ્યું. તો અહીંથી પ્રોટોનનો અણુ છૂટો પડ્યો. આને હાઇડ્રોજને આ જે બંધના હતા એ ઇલેક્ટ્રોન મૂકી અને હાઇડ્રોજન છૂટો પડ્યો. માટે અહીંથી H+ છૂટો થયો. કોણ? આ H+. એ પ્રોટોન અહીંથી આ બંધના ઇલેક્ટ્રોન ઓક્સિજનને આપી દીધા, એક કરતા બીજો એક યુગ્મ આવી ગયા. તો અહીંથી H માંથી H+ નું નિર્માણ થયું. આ H+ એ ફરીથી પાણીના અણુ સાથે ગયો અને પાણીનો અણુ એટલે H2O એમાં ઓક્સિજન ઉપર આ રીતે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એ H2O સાથે H+ આવી ગયો તો શું થશે મિત્રો? એ પણ તમને હું કહું છું. આ રીતે H2O હતા, આ રીતે H2O હતા અને અહીંથી પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પ્રોટોન છૂટો પડ્યો એટલે H+. તો H+ જશે. હંમેશા પૈસાદાર વ્યક્તિ જોડેથી ભાઈબંધી કરા એવું પ્રોટોન માને છે અને માટે આ ફરીથી યુગ્મ ખરું એ અહીં વપરાઈ ગયું. ઓક્સિજન ઇલેક્ટ્રોન ગુમાવ્યા માટે પોતે પ્લસ થઈ ગયા. આ જે થઈ ગયું એ H3O+ હાઇડ્રોનિયમ આયન થયું. મિત્રો આ રીતે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાની આ મિકેનિઝમ ક્રિયાવિધિ એ જુલાઈ 2020ની અંદર આ પરીક્ષાની અંદર આ મિકેનિઝમ પૂછાઈ ગઈ. એટલે પુસ્તકની આ વસ્તુ પૂછવા માટે યોગ્ય છે. બીજું કશું નહીં, પણ પુસ્તક તો તમામ વસ્તુ તૈયાર કરતા રહો, એમનો સ્વાધ્યાય તૈયાર કરતા રહો. પુસ્તકની અંદરની રહેલી એક એક વસ્તુ તૈયાર કરવી જરૂરી છે, પૂછવા માટે યોગ્ય છે. ફરીથી આપણે કહીએ આલ્કીનમાંથી આલ્કોહોલ કઈ રીતે બને? તો યાદ રાખો, આલ્કીનમાંથી અહીં કાર્બોકેટાયન. કોણ બને? કાર્બોકેટાયન. કાર્બોકેટાયનમાંથી શું બને? પ્રોટોનેટેડ આલ્કોહોલ. પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પ્રોટોન શું થાય છે? દૂર થાય છે. અને પ્રોટોન દૂર થાય તો આલ્કોહોલ બનતો હોય છે. આ પ્રકારની ત્રણ વસ્તુ થતી હોય છે. તો કેટલી વસ્તુ થઈ? ત્રણ વસ્તુ. સૌથી પહેલા શું થયું? H2O
એ પ્રોટોન સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોનિયમ આયન બને છે. એ હાઇડ્રોનિયમ આયન એ આલ્કીન સાથે ધીમી યોગસૂત્ર પ્રક્રિયા કરીને શું બનાવે છે? કાર્બોકેટાયન. એ કાર્બોકેટાયનની પાણી સાથે ઝડપી પ્રતિવર્તી પ્રક્રિયા થઈ અને શું બને છે? પ્રોટોનેટેડ આલ્કોહોલ બને છે. પ્રોટોનેટેડ આલ્કોહોલ પાણીના અણુ સાથે ઝડપી અને રિવર્સિબલ પ્રક્રિયા કરી અને એમાંથી પ્રોટોન શું કરે છે? પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પ્રોટોન દૂર થાય છે અને પ્રોટોન દૂર થઈને આલ્કોહોલનું નિર્માણ થાય છે. શેમાંથી? આલ્કીનમાંથી આલ્કોહોલનું નિર્માણ થતું હોય છે. તો કે એની એક વાત કરી. આ એક અગત્યનો પ્રશ્ન છે. 2-3 વખત લખાવો, વાંચો. ક્યાંથી કયો ઇલેક્ટ્રોન જાય છે, કોણ ધન ભારિત બને છે, કોણ ઇલેક્ટ્રોન ગુમાવે છે, કોણ ઇલેક્ટ્રોન મેળવે છે, કોણ કાર્બોકેટાયન બન્યું, કાર્બોકેટાયનમાંથી પ્રોટોનેટેડ આલ્કોહોલ બન્યો, પ્રોટોનેટેડ આલ્કોહોલમાંથી પ્રોટોન દૂર થઈને આલ્કોહોલ બનતું હોય. તો આખી પ્રક્રિયા આપણને યાદ રહી જવી જોઈએ. ઓકે. આલ્કીનમાંથી આલ્કોહોલની બનાવટ માટેની એક બીજી પ્રોસેસ છે. આ પ્રોસેસનું નામ છે હાઇડ્રોબોરેશન. કયું? હાઇડ્રોબોરેશન. હાઇડ્રોજનનો પરમાણુ ઉમેરા, જોડે જોડે બોરોનનો પણ પરમાણુ ઉમેરા, B ફોર બોરોન, અને માટે એને હાઇડ્રોબોરેશન. અને ઓક્સિડેશન. ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો પરમાણુ ઉમેરો, એને ઓક્સિડેશન કહેવાય. આમાં ઓક્સિજનનો પરમાણુ છે ભાઈ? ના. આમાં છે ભાઈ? ના. પણ આની અંદર ઓક્સિજનનો પરમાણુ આવ્યો માટે ઓક્સિડેશનની પ્રક્રિયા. આવી પ્રોસેસથી આપણે આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાનો છે. શેમાંથી? આલ્કીનમાંથી આલ્કોહોલ બનાવવાનો છે. હવે એના માટે શું કરવાનું? પ્રોપીન આપેલો છે. કોણ આપેલું છે? પ્રોપીન. પ્રોપીનના 3 અણુ છે. એની હાઇડ્રોબોરેશનની પ્રક્રિયા થાય. ટૂંકમાં BH3 ટ્વાઇસ. આને આપણે તમને ખ્યાલ હોય તો B2H6 કહેવાય. B2H6 એને ડાયબોરેન કહેતા. શું કહેતા હતા ભાઈ? ડાયબોરેન કહેતા. જો આપને ખ્યાલ હોય તો આવો પરમાણુ